હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવી ફરિયાદ। છેડતી બાદ દર્દીના સગા સંદર્ભે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા। દર્દીઓ સાથે સગા રહેવાના નિયમો કડક બનાવવામાં આવ્યા છે। ગાંધીનગર સિવિલમાં દર્દી સાથે એક સગા જ રહી શકશે। ક્રિટિકલ દર્દી સાથે 2 સગા રાખવા ખાસ પાસ લેવા પડશે। તો સિવિલમાં મહિલા દર્દીની છેડતીના પ્રયાસના મામલે હાલમાં સિવિલ હોસ્પિટલ દ્વારા તપાસ। સીસીટીવી દ્વારા શંકાસ્પદ યુવકની હિલચાલ જણાઈ હતી। ગાંધીનગરમાં મુલાકાતનો સમય ફિક્સ કરી દેવામાં આવે છે। એ માત્ર 4 થી 6 સમય રહેશે। એ સમયે જ બધા સગાવાલાઓ આવી શકશે। બાકી દર્દી જોડે 2 મુલાકાતીઓ જઈ શકશે, વોર્ડમાં રહી શકશે। ખાસ કિસ્સામાં જો દર્દીની માંદગી વધારે હોય અને એને જોઈએ તો એને સ્પેશિયલ કેસમાં આરએમઓ કે સુપ્રિન્ટેન્ડન્ટ અને રાતના સમયમાં એવું લાગે તો સીએમઓ, આ એમની માંદગીના આધારે જો વધારે એટેન્ડન્ટની જરૂર હોય તો એવું એક જુદો પાસ લેવાનો રહેશે।